હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે બધાનું નવા એક વ્લોગમાં. બધાને જય માતાજી, જય વેલનાથ. તો હવે આજે આપણે તો જાહેર વટાઈ ગઈ છે અને બાજરી વાળવાની શરૂઆત કરી છે. અને જો તમને બતાવું છું, બધા બાજરી વાળે છે અને ઉત્તમભાઈ ગાડીએ ઊભા છે. કેમ છે ઉત્તમભાઈ? બધાને જય માતાજી, જય વેલનાથ કરો. તો એટલે અત્યારમાં બધા બાજરી વાળવા આવી ગયા છે અને એટલી વાઢી છે આપણે કાલ, અને આ બધી જે બાકી છે. અને આપણે હવે તો ઉપરલણ કરવાનું રાખ્યું છે. તો કેમ કે નાની છે ને એટલે ઉપરલણ કરવામાં સારું પડે એમ. તો મેં કીધું આ પછી આગાહી ઉપર આગાહી આંબાલાલ કરે છે તો ફટાફટ ઉપરલણ કરી નાખી તો અલર નીકળી જાય ને એવું છે. તો આજ તો આપણે બાજરીનું કામ કરવાનું છે. અને ઉત્તમભાઈ જો ગાડી શીખવાની ટ્રાય મારે છે. ઉત્તમભાઈ ગાડી શીખવાની ટ્રાય નથી મારવી. રાવા જો ને ભાઈ, પડી જશે તો. રાવા દો, રાવા દે. આવું છે જો, પણ નાનો અને ગાડી શીખવી છે, આવું છે. તો આજે તો આપણે બાજરી લણવાની છે. અને ઉત્તમના પપ્પા કહે છે કે આજ તો તું વ્લોગ સ્ટાર્ટ કરજે, હું તો જાઉં છું. એટલે ફોન ઘેરે પડ્યો હતો અને એ વહેલાના બી આવ્યા હતા. અને આપણે જો ખાઈ પીને રાંધી કરવીને નવર્યા થઈને આપણે પહોંચી ગયા છીએ. તો બના રહેજો વિડીયો. અને ગરમી તો બહુ ને બહુ પડે છે ને તડકોય બહુ ને બહુ પડે છે, પણ કેમ કરવું, કામ તો કર્યા વિના કાંઈ હાલશે જ નહીં. અને સે હાલો તો આપણે આપણા હથિયાર લઈ લેવી હાથમાં. આવે દાંતડું લેવા દે ઉત્તમભાઈ. અને આપણે લાગી જાવી છીએ બાજરી વાળવા. આવે અને જો આ પાણીનું કેન પણ લેતા આવ્યા છે આપણે, કેમ કે ઉનાળો છે, તડકો બહુ પડે તો પાણી તો પીવા જોઈએ જ. તે એમ તો બીજા કેને છે 5-5 લીટરના એવા, પણ આ લેતા આવ્યા એટલે આપણે ઘડીએ જવું ન પડે. અને એક બીજું પણ કેન છે, કોથળો વીટવીને અને સ્પેશિયલ આપણે રાખીએ છીએ. તો જો તમને બતાવું, કાલનું ભરેલું હતું એટલે આપણે અહીંયા મૂકી દીધું હતું. એ આપણે અત્યારમાં લઈ લેવી. બધા વાડે છે એને પાણી પાઈ દેવી. અને જો એટલી બાજરી વઢાણી છે અને બધા પોરો ખાવા બેસી ગયા છે. જો આવું છે, એક ખરિયા કાઢી નાખ્યા છે. અને રીંગણી વરસાદ વાળી ગઈ, જો કેવી મસ્ત મજાની થઈ ગઈ છે. હવે અને ખડ જોઈ લો બાકી કેમ છે બાજરીમાં, કેવું ખડ છે જુઓ. તો ખડ તો કેમ કે દવા તો નાખી હતી આપણે, પણ તોય ખડ થઈ ગયું એવું છે. દવા એટલી નાખી હતી ને તો આ બાજરી જેવું હોય ને એ ન બળ્યું. એટલે મેં કીધું શું ન બળ્યું તો કાંઈ નહીં, હવે ઢોર મૂકી દેવાના. કેમ તો આપણે ગાય ઉત્તમના પપ્પા પાસે શું કરે છે જોઈ. પાણી પીવું છો? જય માતાજી. પાણી પીશો? પાણી તો પીવું પડે. લ્યો જોઈ લો કેટલી ગરમી થઈ ગઈ અત્યારમાં. અત્યારમાં ગરમી હોય તો ગરમી ન થાય. પલ્લી ગયા વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે એટલે તો પાણી પી લેવી. હા, આખું રામપો કાઢ્યો તો અત્યાર સુધી શું કરતી હતી ઘેરે? હું કામ કરતી હતી બધું. શું કામ કરું? નાખવા જવાનું છે. નાખવા જવું તો આમાં કેટલા ડુંડા છે. ડુંડા લાડવા ના એ તો ખરું કરવાનું, ખોટું મોટું ખરું કરવાનું છે. ખરું કરી નાખ્યું. ના એ તો ભગલો કેટલો બાજરીનો મોટો બને ના ખેલી નાખી ખેલવી દેવી. ખેલી નાખી મજા આવી આપણે બીજા ખેલી નાખી દે. બીજાને લઈ બીજાને નાખી એમ કરવાનું. અહીંયા ખોલું અમે તો અહીંયા હું ખોલું સારું છે. એટલે મોટું ખોલું અહીંથી બાકી છે. હું ક્યાં ખા પપ્પા? બાજરી વાઢો. એલા બાજરી વાઢો? હા. ગરમી કેટલી થાય? ગરમી તો બહુ છે. આંબાલાલ દાદા એક ધારા આગાહી ઉપર આગાહી કરે. આગાહી ઉપર આગાહી. હવે આ કોરો ખાવા દે તો સારું.
ના મને નથી લાગતું કોરો ખાવા દે ના લાગતું ના રે છે એક ધારો બોલો ને વાદળા થઈ ગયા છે અત્યારે તે. જો બધે બાજુ થઈ ગયા હા ફરતે ફરતે હાલો હાલ હાથે લઈ લો માથે લઈ લો પૂરો પૂરો ફેરવાનું બાકી છે ગરમ બાકી છે બહુ એટલો એ ખાલી પૂરો ફેરો એટલો વાયડો છે ખાલી હા અમે અમે લે એટલે અહીંયા એટલો વાયડો ખાલી લડવા લાગી વરસાદની ભેંસ એટલે બહુ આમ તો પડાય નહીં. આમાં કેટલો વાયડો એટલે જ પડે તમે ઓલી લો છેલી હાલો કોઈ નહીં. ઓલી કાકા વાળી હાલો માવો ખાવા જો માવો બનાવી જવાનું છે બાજરી વાળવા આ કોપારી છે જો મારો પપ્પા ગાડી લઈને આવી ગયા છે હવે જોઈશું જો જો લાગે એકથી જો લ્યો એટલો કરના છોટા ગલો કેટલું વજન લાગે વજન તો હોય ને બટા ટુંડા આગળ આમ ઉપર આવે જો લૂટ ચાંદ કરવી કે ઉઠશે એમ કે કર્યો આપણે નાઈ નાઈ જુઓ મસ્ત મજાની પણ ગરમી બહુ છે ભાઈ એટક આવી જાય ને એવી ગરમી છે છે આટલી લણાઈ ગઈ છે અને આ વાડવાની હા અને પછી આ લણવાની શરૂ હવે વાડવાની થાય છે ને હા હવે વાટ હાલો, વાડવા લાગી જાય આ પેલા પાથરા પૂરા કર્યો સારું હાલો તો હવે એક ગાદી ગાંઠી થાય નાખી આવી હાલો તો બાજરાને ઢગલો ઢાંકી દઈ હા તો પેલા બધું અંદર નાખી દઈ કેમ કે વરસાદ તો કાંઈ કહેવાય નહીં આજ તો વહેલા 4 વાગ્યાનો ફરવા મીણા તો મોટી છે બોન વજનદાર એકલા તો ઉપડે નહીં એવી છે મારથી તો ઉપડે જ નહીં સમજો કેટલી પોળી જો હજી સમજો હજી લાંબી છે સમજો અહીંથી શરૂ થાય ઠેઠ ઠેઠ આમ જો હજી તોય લાંબી થાય જો હાલો હવે પોળી કરવાની છે તો 2 પર થયા પછી હવે કેટલા પર થયા જો કેટલી લાંબી છે સમજો લાંબી તો કેટલી છે મોટી જબર છે બાકી ઉપલ્યો છેડો પકડી હાલો હવે આવી અહીં પર બરાબર હાલો 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 જો કેવડી મોટી તાલપત્રી છે જોત ખરી આખું ઢકાઈ ગયું યા તો પાણા કહેવાય ને જોત ખરી કવડું મોટું પાણું અહીંયા જ નાનું છે પાણા બેકી ડેન્જર લાવ્યા દાદા પાણા તો જો જોરદાર લાઈન મૂકી દીધો આપણો ટોમેટો મેં જોયો તે ઉડો કાક હોય તો ઊંચો થાય તો ઉડો મોટો નમદા